હવામાનની વાત કરીએ તો અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આજે અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી, જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારના 6 થી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 137 તાલુકામાં માવઠું નોંધાયું હતું। સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં પડ્યો છે। ભારે વરસાદને કારણે અમરેલી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। રાજુલાના ધાતરવાડી ડેમ 2ના પાણી ધારા નાનેશ ગામમાં પ્રવેશતા ગામનો સંપર્ક તૂટ્યો છે, તેમજ પૂરના કારણે વીજ પોલ પણ ધરાશાયી થયો છે। 3 અલગ અલગ વિસ્તારમાં 50 થી 100 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું। રાજુલામાં ફાયરના ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। પાક લણવાની તૈયારી વચ્ચે પડેલા વરસાદથી પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। જ્યારે સાથે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્યમ અકાણી જોડાઈ ગયા છે। સત્યમભાઈ, પાછોતરા વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન? ધન્યવાદ પહેલા મંતવ્ય ન્યૂઝને કે તમે ખેડૂતોનો સારો મુદ્દો ઉઠાવ્યો છે। પાછતરા વરસાદથી અત્યારે ખૂબ જ નુકસાન છે, કારણ કે લણણી અત્યારે ઘરે આવવાની તૈયારી ઉપર છે કે જે બધો પાક પાકી ગયો છે। અત્યારે ખેડૂતોના પાથરા એકદમ બધી જગ્યાએ એક આરે મોસમ છે। મગફળી હોય, સોયાબીન હોય કે પછી કપાસ હોય, કપાસની અંદર માંડ 10-12 મણ ઉતરવાની તૈયારીમાં હતા, ત્યાં કપાસ પલળી ગયા છે અને કપાસ એકદમ હવે ઈ કે કામમાં આવે નહીં એવું કોટન થઈ ગયું છે। એટલે ખૂબ જ મોટું ખેડૂતોને નુકસાન છે કે એમ કહી શકાય કે મોઢે આવેલો કોળિયો અત્યારે અચકાઈ ગયો છે। જી સત્યમભાઈ, હવે જે અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે ને આ માવઠું થઈ રહ્યું છે, તો ખેતરોની હાલત કેવી છે? અત્યારે ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને ધારી વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણે વરસાદ પડ્યો છે ને એની અંદર કાયદેસર પાણી ભરેલા છે, પાથરા તણાય છે ને ખેતરમાંથી ખેડૂતોના પાથરા નદી નાલામાં જતા રહ્યા છે, તણાઈને વયા ગયા છે। અને ખેડૂતો અત્યારે એવી વિચારમાં હતા કે ભાઈ હમણાં દિવાળી ગઈ છે તો હમણાં લણણીનો સમય આવ્યો છે તો લણણી કરી અને વ્યવસ્થિત ભાવતાલ મળી જશે। તો ખેડૂતો અત્યારે પડ્યા ઉપર પાટું છે, માણ કરી અને ઉત્પાદન તો લઈ લીધું પણ ઉત્પાદન હાથમાં ન આવ્યું। જી સત્યમભાઈ, હવે આ જે માવઠું પડ્યું છે તેનાથી કયા કયા પાકોને સૌથી વધુ અસર છે? સૌથી વધારે નુકસાની કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, પછી ઘણા વિસ્તારમાં ચોમાસું ડુંગળી વાવે છે, ડુંગળીને પણ ખૂબ જ નુકસાન છે। ખાસ કરીને આ બધા પાકોને બહુ નુકસાન છે। જી સત્યમભાઈ, હવે જે અતિ ભારે વરસાદ પડ્યો છે અને ખેડૂતોને નુકસાન છે, તો સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે ઈ માંગ છે કે અત્યારે જે ખેડૂતોને નુકસાન થયું છે તો ઈ અત્યારે શું કરશે કે સેટેલાઇટ વાળું, અત્યારે આપના માધ્યમથી હું કહું છું કે તમારે જે સેટેલાઇટના ફોટા પાડવાના હોય ને એ તો તાત્કાલિક પાડી લેજો, કેમ કે અમારા ખેડૂતોના ખેતરની અંદર પાથરા તણાય છે, પાથરા પાણીમાં પડ્યા છે, તો તમારી ઇમેજ સારી આવશે। વળી પાછું છે ને આવતા વર્ષ લગીન સર્વેનું ડિંડક હાલશે, એ સર્વેનું ડિંડક ન હાલવું જોઈએ ને તાત્કાલિક દિવસ 7 ની અંદર ટોટલ સર્વે રિપોર્ટ તૈયાર થઈ જવો જોઈએ અને જેટલી ટીમ નિયુક્ત કરવાની હોય એ જે પણ અસરગ્રસ્ત તાલુકા છે, ગામો છે એની અંદર આવરી લેવી જોઈએ અને તાત્કાલિક એને સર્વે કરી અને ખેડૂતને જે વળતર દેવાનું છે એ હેક્ટર દીઠ દેવું જોઈએ અને પાકનું મૂલ્યાંકન કરીને એનું વળતર દેવું જોઈએ। તાત્કાલિક એને સહાય કરવી જોઈએ ખેડૂતોને, તો જ ખેડૂત પાછા ઉભો થઈ શકશે, નકર ખેડૂતો ઉભો નહીં થઈ શકે। આવતા વર્ષની ગયા વર્ષની સહાય હજી ખેડૂતની બાકી છે। થોડાક ખેડૂતને ગામના 50 ખેડૂતોને સહાય મળી છે, બાકીના કેટલાય ખેડૂતોને હજી સહાય મળી નથી। સત્યમભાઈ, હવે નુકસાન અત્યારે થઈ રહ્યું છે તો પછી જે સહાય છે તે 1-1.5 વર્ષે કેમ? હવે આ સિસ્ટમ જ એટલી સ્લો હાલે છે। ગયા 10મા મહિનાની સહાય હતી એ આ દિવાળીએ મળી, ગયા દિવાળીની સહાય આ દિવાળીએ મળી, એટલે કે છે ને કે લગ્નનું જે કામનું હોય ને એ બેસણામાં મળે એના જેવી સિસ્ટમ છે। એટલી ગોકળ ગાય ગતિ છે અને ગતિશીલ ગુજરાત અને પેલું આપણું ડિજિટલ ગુજરાત છે। આ ડિજિટલ ગુજરાતમાં આટલી જ વાર લાગે બેન। જી સત્યમભાઈ, હવે જે પ્રમાણે ખેડૂતોને નુકસાન છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, તો હવે તમને શું લાગે છે કે ખરેખર સરકાર જે છે તે ખેડૂતોનું વિચારે છે?
અત્યારે સરકારને જો ખેડૂતોની હમદર્દી બનવું જોઈએ અને એક ખેડૂતની માય બાપ સરકાર જ હોય છે, કોઈ પણ ખેડૂતોની માય બાપ સરકાર જ હોય, એને ખાસ કરીને અને અત્યારે જે મંત્રીમંડળનું નવું વિસ્તરણ થયું છે, નવા મંત્રીઓ આવી ગયા છે, તંત્રીઓ આવી ગયા છે, એને ખાસ કરીને ખેડૂતોને પડખે રહેવું જોઈએ. અત્યારે કોઈ ફાયદો જ નથી થયો બેન. ઈ તો જ્યારે ખેડૂતના ખેતરથી એના ખાતામાંથી, બેંકના ખાતામાંથી ખેડૂતના હાથમાં આવે ને ત્યારે કહી શકાય કે આટલી સહાય થઈ છે. એવી તો હજારો કરોડોની સહાય છે ને બેન, હવામાં વર્ષોથી ઉડે છે, હવામાં ઉડે છે, એ જમીન ઉપર પોઈગી જ નથી સહાય. જી સત્યમભાઈ, હવે જે પ્રમાણેની આ માવઠું પડ્યું છે અને જે પ્રમાણે હવે ખેડૂતો ખૂબ નુકસાનીનું સામનો કરી રહ્યા છે, તો પછી આગામી સમયમાં ખેડૂતો કેવા પ્રકારનું ધ્યાન રાખી શકે છે જેનાથી આ જે માવઠું છે તેનાથી હાલત વધુ ખરાબ ન થાય? જો બેન, માવઠાની જે પરિસ્થિતિ છે કુદરતને ન પહોંચી વળાય, આપણાથી કુદરતને પહોંચી જ નથી વળાતું. એટલે આવનારા દિવસોમાં ખેડૂતો જ એક એવો છે કે એને રિસ્ક જ લેવું પડે છે. બીજો કોઈ વેપારી છે ને કોઈ બિઝનેસમેન રિસ્ક આટલું નથી લેતો કે 100% એનો માલ સંપૂર્ણ નાશ થાય. એવો એક ખેડૂત જ છે કે જે એનો સંપૂર્ણ નાશ થઈ જાય તોય બિચારો હસતા મોઢે કે કુદરત કરે ઠીક, એના ઉપર જ, કુદરતના ઉપર જ ભરોસો રાખીને બેસે છે. બાકી કોઈ ઉદ્યોગપતિઓ આટલું નુકસાન સહન ન કરી શકે કે 100% એનું નુકસાન થયું હોય એવો બીજો કોઈ ઉદ્યોગપતિ સહન ન કરી શકે. એટલે આ ખેડૂત અત્યારે પાછું કરી અને પાછા કપડા ખખેરી અને આવતો વર્ષ કેવું સારું થાય એ કુદરતને આધીન થઈ અને ખેડૂત પાછું વાવેતર કરશે. આ ખેડૂતની 100% સાચી હકીકત છે. જી જી બિલકુલ સત્યમભાઈ. જી જી, આપણે જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે આમાં હકીકત લાગુ પડવી જોઈએ, પણ આપણે તો 2019 થી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના સદંતર ગુજરાતની અંદર બંધ કરી દીધી છે. ન કરે કોઈ ખેડૂતને ફાયદો થાય આની અંદર. પીએમ કિસાન યોજના લાગુ કરી હોય તો પણ આની અંદર ખેડૂતને ફાયદો થાય, પણ આની અંદર એ લાગુ જ નથી. આપણા ગુજરાતમાં જ નથી. શું કામે ગુજરાતમાં લાગુ નથી? કે ગુજરાતની અંદર આપણે પીએમ આપ્યા છે અને ગૃહમંત્રી આપણા ગુજરાતના આપ્યા છે. એટલે માત્ર ને માત્ર એક રાજ્યની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે, માત્ર ગુજરાતમાં જ નથી. જો હોત તો પ્રધાનમંત્રી ફસલ યોજનાનો લાભ ખેડૂતને, ગુજરાતના ખેડૂતને મળતો ને ખાસ કરીને મારા અમરેલીના ખેડૂતને અત્યારે મળવો જોઈએ. જી જી બિલકુલ સત્યમભાઈ, જોડાવા બદલ આપનો આભાર.